સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન વિંગમાં। મિત્રો આજે વાત કરવાના છીએ આપણે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની અંદર જે ભરતી આવેલી છે તેના વિશે આપણે વાત કરીશું। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની અંદર છે એ રિક્રુટમેન્ટ આવેલી છે। રિક્રુટમેન્ટ કયા પ્રકારની છે? રિક્રુટમેન્ટ ઓફ સફાઈ કર્મચારી અને સબ સ્ટાફ, એટલે કે સફાઈ કર્મચારી અને સ્ટાફની જે ભરતી આવેલી છે તેના વિશે આપણે આ વિડીયોમાં જોશું। પગાર ધોરણની અહીં વાત કરીશું આપણે 14,500થી અહીં સ્ટાર્ટિંગ થાય છે, સ્કેલ પ્રમાણે છે, અને આપણે 28,145 સુધી અહીં મળવાપાત્ર રહેશે। ત્યારબાદ બેઝિક ઉપર છે, બેઝિક પે ઉપર છે તમને ડીએ છે, એચઆરએ, સીસીએ જે સ્પેશિયલ અલાઉન્સ છે તે પણ આપણે મળવાપાત્ર થશે। સ્ટાફ વેલફેરની સ્કીમમાં પણ લાભ આપને મળશે, મેડિકલ એડ પણ મળશે, ગ્રેચ્યુટી પણ મળશે, આપણને સ્પેશિયલ પે પણ મળશે, અને ઇન્સ્યોરન્સ અને મેડિક્લેમ પણ આની અંદર મળશે। એટલે ઘણી બધી પ્રકારની અહીં તમને ભથ્થાઓ મળવાપાત્ર થશે। ઉંમરની અહીં વાત કરશું આપણે, એજ અહીં માગેલી છે 18 વર્ષથી 26 વર્ષ, અને પ્લસ તમને અહીં તમારી કાસ્ટ પ્રમાણે તમને છૂટછાટ મળશે, જેમાં એસસી એસટી શિડ્યુલને 5 વર્ષની મળશે, અને અધર બેકવર્ડ કાસ્ટ એટલે કે ઓબીસી એસસીબીસીને 3 વર્ષની છૂટછાટ મળશે। હેન્ડીકેપ મિત્રોને છે 10 વર્ષની છૂટછાટ અહીં આપવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની અહીં વાત કરશું, અહીં એજ્યુકેશન ક્વોલિફિકેશન ફક્ત 10 પાસ અહીં માગેલું છે, સોલ બી 10 સ્ટાન્ડર્ડ પાસ અથવા તો એસએસસી જેને આપણે કહીએ છીએ એસએસસી પાસ આપ હોવા જોઈએ, તો અહીં આપ આ અરજીની અંદર આપ એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસ કઈ રીતના રહેશે, ભરતી પ્રક્રિયા તેની પણ માહિતી આપેલી છે। પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ લેશે, એટલે કે તમારે એક એક્ઝામ આપવાની થશે જેને પેટ તરીકે દર્શાવેલી છે, જેની અંદર આ પ્રકારે સબ્જેક્ટ આપેલા છે, એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર હશે 10 માર્કનું, ત્યારબાદ જનરલ અવેરનેસનું પેપર રહેશે 20 માર્કનું, એલિમેન્ટરી એરેથમેટિક હશે, ગાણિતિક પ્રક્રિયાઓ હશે, ગણિતને લગતા પ્રશ્નો હશે, અને રિઝનિંગ ટેસ્ટ પણ આની અંદર હશે। આ રીતના 70 માર્કનું પ્રશ્નપત્ર હશે, 90 મિનિટની અંદર આપણે પૂર્ણ કરવાનું રહેશે। ત્યારબાદ આ પરીક્ષા પૂરી થઈ ગયા બાદ મેરિટમાં આવતા જે મિત્રો છે તેને લોકલ લેંગ્વેજ ટેસ્ટ માટે થઈને બોલાવવામાં આવશે। 4 ગણા ઉમેદવારને અહીં બોલાવવામાં આવશે, જેમાં 30 માર્ક્સ હશે, અને 30 મિનિટની છે એ લોકલ એટલે કે આપણી જે ભાષા છે તે ભાષાને લગતી ટેસ્ટ તે રાખવામાં આવશે। આ જે આખી ટેસ્ટ છે તે ગુજરાતની અંદર છે, તે ગુજરાતીની અંદર રહેશે, હિન્દી અને ઇંગ્લિશ આપ કોઈ પણ ભાષાની અંદર છે એ આ બંને ટેસ્ટ છે આપ આપી શકો છો। એક્ઝામિનેશન સેન્ટરની વાત કરેલી છે, એક્ઝામ ક્યાં આપવાની થશે તો આપ ઝોન લેવલે જોશો તો અમદાવાદ છે, ભોપાલ, દિલ્હી આ રીતના છે તે એક્ઝામ ત્યાં લેવામાં આવશે। અહીં સ્ટેટ વાઇઝ અને કેટેગરી વાઇઝ પણ જગ્યાઓ આપેલી છે, તે આપણે અહીં જોઈ શકો છો। સ્ટેટ વાઇઝ અને કેટેગરી વાઇઝ પણ જગ્યાની અહીં માહિતી આપેલી છે। અરજી કરવાની તારીખ પણ આપ સૌ લોકો નોંધી લેશો। અરજી કરવાની છે ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે। સાઇટ છે ibpsonline.ibps.in/cbisknov23 આ લિંક ઉપર ક્લિક કરવાનું છે। એપ્લિકેશનની જે ડેટ છે તે પણ અહીં જણાવેલી છે। ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ થઈ ગયેલી છે 20/12થી, અને લાસ્ટ ડેટ છે 9/1/2024। પેમેન્ટ કરવાનું છે તમારે 20/12થી 9/1ની વચારે, એટલે કે 2024 9/1/2024 લાસ્ટ તેની તારીખ છે। પેમેન્ટની ફી પણ અહીં લખેલી છે, એટલે કે ફી આપણે કેટલી ચૂકવવાની છે તો 175 રૂપિયા છે એસસી એસટી અને હેન્ડીકેપ માટે, અને 850 રૂપિયા છે બીજ આધાર કાસ્ટ એટલે કે ઓપન અને એસએબીસી માટે થઈને। કોલ લેટર ડાઉનલોડિંગ કરવાની તારીખ પણ આવેલી છે પ્રી એક્ઝામ ટ્રેનિંગ માટે જાન્યુઆરી 2024માં, અને એક્ઝામ તમારી કન્ડક્ટ થશે જાન્યુઆરીની, એટલે કે જાન્યુઆરી 2024ની અંદર તમારી એક્ઝામ લેવાશે। રિઝલ્ટ તેનું ફેબ્રુઆરીમાં બહાર પડી જશે, અને જે બીજા નંબરની ટેસ્ટ એટલે કે લોકલ ટેસ્ટ છે તે માર્ચની અંદર આવશે, અને તેનું સિલેક્શન એપ્રિલની અંદર થશે। તો આ હતી સેન્ટ્રલ બેંકની અંદર સફાઈ કર્મચારી અને સબ સ્ટાફની જે ભરતીની માહિતી હતી તે। ફરી મળશું નવા વિડીયો સાથે।